પ્રી મોન્સૂન એક્ટિવિટી આજથી ચાલુ પણ થઈ છે. ઘણી જગ્યાઓ પર છૂટાછવાયા ઝાપટા પણ પડ્યા છે. પણ 90% ની આસપાસ ચોમાસું થશે. 100% વરસાદ ખૂબ છે એટલે તમારા તળ પાણી નદી નાળા છલકાઈ જશે, ડેમ પણ ભરાઈ જાય. વાવણી લાયક વરસાદ ક્યારે આવશે ને કયા વિસ્તારોમાં વાવણી થશે? સૌરાષ્ટ્રમાં તો મારા મત મુજબ 24 જૂન થી 30 જૂન ની અંદર વાવણી થઈ જશે. 5 જુલાઈ થી 15 જુલાઈના ગાળામાં લગભગ આખા ગુજરાતભરમાં વરસાદ થઈ જશે. 2 તબક્કામાં વાવણી ચોક્કસ થશે. અલ્નીનોની અસર ચોક્કસ બતાવવાની છે અને ગુજરાત સૌરાષ્ટ્રમાં વર્તાશે એમાં ચોક્કસ કહી શકાય. દિવાળીની આસપાસ વરસાદ રહેશે, ખૂબ રહેશે. આમ તો કહેવાય કે આંખોમાં બેઠેલા ચાતક કહે છે કે ચોમાસું ક્યાંક આસપાસ છે, અને આમ જોઈએ તો ગુજરાત આસપાસ ચોમાસું છે તે મહારાષ્ટ્રમાં ચોમાસું આવીને અટકી ગયું છે. ત્યારે ગુજરાતના ખેડૂતોના મનમાં અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે તો પછી વાવણી લાયક વરસાદ ક્યારે પડશે, ચોમાસું કેવું રહેશે, આ તમામ પ્રશ્નો છે. અને સાથે જ જોઈએ તો 2026 નું ચોમાસું છે તે તેના નિયત સમય ગુજરાતમાં હજુ નથી પહોંચ્યું, મુંબઈ પણ નથી પહોંચ્યું. ખાસ કરીને 15 જૂન આસપાસ ગુજરાતમાં પ્રવેશ થતો હોય છે, પરંતુ ચોમાસું છે તે સતત લેટ થયું છે આ વખતે. ત્યારે તેના શું કારણો છે, ખાસ કરીને ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે, ક્યારે પહોંચશે, તે તમામને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે જાણીતા કહી શકાય આગાહીકાર અને જે ખાસ કરીને જે એક આપણું દેશી વિજ્ઞાન પણ છે અને જે ટેકનોલોજી છે તે બંનેના આધારે તેઓ માહિતી અને તારણ કાઢતા હોય છે અને તે પ્રમાણે તેઓ આગાહી કરતા હોય છે. અને આમ તો આગાહીનો સંપૂર્ણ કહી શકાય વરસાદનો સંપૂર્ણ આધાર કુદરત પર હોય છે, પરંતુ ખેડૂતો ખાસ કરીને પોતાના કામ કરી શકે, ધ્યાન રાખી શકે એટલા માટે જ આ પ્રકારના જે વર્તારા છે તે જોવામાં આવતા હતા, આગાહી કરવામાં આવે છે. તો આપણી સાથે અનિલભાઈ દવે જોડે ચૂક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. અનિલભાઈ, વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આભાર, થેન્ક યુ. જી અનિલભાઈ, શું કહેશો કે ચોમાસું આ વર્ષે હજુ મોડું નથી, ગુજરાતમાં નથી પહોંચ્યું અને ચોમાસું સતત મોડું થઈ રહ્યું છે, તો ગુજરાતમાં ચોમાસું ક્યારે આવી શકે છે, વાવણી લાયક વરસાદ ક્યારે પડી શકે છે અને ચોમાસું કેવું રહેશે? હવે સાહેબ, કૃપાલસિંહ સાહેબ, મે મરણ અને મોંઘવારી, આપણા વડવાઓએ કીધું ને, મે મરણ મોંઘવારીનું કોઈ ચોક્કસ તારણ કાઢી શકતું નથી. છતાં પામર માનવી એના સત્યની નજીક જવા માટેનો પ્રયાસ કરતો હોય છે. અમે પણ એમાંથી કોઈક એવા છે કે જ્યાં કુદરતી વાતાવરણ છે, વૃક્ષો છે, પશુ પક્ષીઓ છે, અને બાહ્ય વાતાવરણ જોતા ક્યાંક ક્યાંક અમે એના માટે પ્રયાસો કરતા હોઈએ છીએ. આપણે કીધું એ પ્રમાણે ચોમાસું લેટ થઈ ગયું છે, બધે જ બુમરાડ મચી છે. ખરેખર હજી લેટ નથી થયું, તૈયારી છે. અને માત્ર ગુજરાત કે સરકારી આંકડાઓ મુજબ 15મી જૂન આપણે ગણતા હોઈએ છીએ કે ચોમાસાની તારીખ. ખરેખર એવું નથી. આ વખતે વધારાનો મહિનો, જેઠ મહિનો વધારે હતો, ઉપર મહિનો, એના હિસાબે એમને સાથે પણ જોડાવવું જોઈએ. માત્ર અંગ્રેજી મહિના ઉપર ચોમાસું નથી ચાલતું સાહેબ. તમે એક જોતા જોયું તો આજે લગભગ જેઠ મહિનાની સુદ 20, 30 કે 24 થઈ છે, ને ભીમી ગ્યારસ ના વાવણા હોય ને સુદ 11 ના, એ સુકનવંતા અમારા ખેડૂતો કહેતા હોય છે. અને એ વાવણા છે ને, એ બહુ આગોતરું વાવેતર ગણી શકાય જેઠ મહિના. અને એ 25 તારીખની આસપાસ છે. એટલે 25 જૂનની આસપાસ જો વરસાદ થઈ જાય ને, તો એ પણ સમયસરનું જ, હજી લેટ નથી. હવે એની પૂર્વ તૈયારી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી આજથી ચાલુ પણ થઈ છે. ઘણી જગ્યાઓ પર છૂટાછવાયા ઝાપટા પણ પડ્યા છે. ખરેખર એવું નથી કે માત્ર અંગ્રેજી મહિના પ્રમાણે જ હાલતું હોય છે. અલ્નીનોની અસર ચોક્કસ બતાવવાની છે અને ગુજરાત સૌરાષ્ટ્રમાં વર્તાશે એમાં ચોક્કસ કહી શકાય. પેસિફિક મહાસાગરનું તાપમાન ઊંચું જાય છે ત્યારે આપણા ભેજવાળા પવનો એ બધી તરફ ખેંચાઈ જાય ને આપને એનો લાભ ઓછો મળે. પરંતુ જે ઓગસ્ટના એન્ડ સુધી, જુલાઈ ઓગસ્ટ 2 મહિનામાં એની જે અસર વર્તાય, એના હિસાબે આપણા વિસ્તારમાં વરસાદ ઓછો થશે, ચોક્કસપણે અમે કહી શકીએ. એમનું એક કારણ પણ છે, ગરમાના ફૂલ પણ લગભગ 10 મે એની આસપાસ અમે તારણ કર્યું ત્યારે પણ ઓછા જોવા મળ્યા. પછી ચણિયા બોરડી હોય એના બોર પણ ઓછા જોવા મળ્યા. એ જ રીતે આંબાવરણ છે, આ કેસર આંબાની કલમોમાં પણ ઘણી જગ્યાએ ક્યાંક સારું છે તો ક્યાંક ઓછું છે, એ પણ છે. એની ચેષ્ટા ઉપર જોતા એવું લાગે છે વરસાદ ઓછો પડશે. પરંતુ કૃપાલસિંહ, એ કોઈ નથી કહી શકતું. પરંતુ પાસ્તર, અમારા મંતવ્ય મુજબ પાસ્તર વરસાદ ખૂબ થશે. એટલે શિયાળામાં કોઈ પાણીની ખેંચ રહેશે, ખેડૂતોને પાણીની ખેંચ વર્તાશે એવું નહીં બને. પરંતુ વર્ષ થોડુંક અલ્નીનોના હિસાબે થોડુંક સખડ દખડ હોઈ શકે. શું લાગે છે, આપણે એમ જોઈએ તો અનિલભાઈ, જે હવામાન વિભાગે છે તેને પણ કહ્યું છે કે 90% થી 90% આસપાસ ચોમાસું રહી શકે છે. અમુક વિસ્તારોમાં તો 90% થી પણ ઓછું રહી શકે છે. અમુક આગાહીકારો છે તેમના દ્વારા પણ 90% સુધીની આગાહી આપવામાં આવી છે. આપના અનુમાન મુજબ કેટલું રહી શકે છે?
મારું કહેવાનું એવું છે કે આટલું બધું 90% 95% વરસાદ બરોબર છે, પણ 90% અપ વરસાદ થઈ જાય એટલે સમકક્ષ ગણાય, બહુ ઓછો નથી ગણાતો. સરકારી બિલકુલ. આંકડાની અંદર 100% ઉપર વરસાદ થતો, પણ 90% ની આસપાસ ચોમાસું થશે. 100% શરૂઆતના દિવસોમાં અછત વર્તા હે અને સિંચાઈ હમ. પણ ખેડૂતોને કરવી પડશે. પણ પાસ્તરા વરસાદ ખૂબ છે એટલે તમારા તળ પાણી નદી નાળા છલકાઈ જશે, ડેમ પણ ભરાઈ જાય. એવો વરસાદ ક્યારે હશે નદી નાળા છલકાઈ જાય, કુવાઓ ભરાઈ જાય? સપ્ટેમ્બર ની શરૂઆતમાં, સપ્ટેમ્બરના હમ. એન્ડમાં અને ઓક્ટોબરની શરૂઆતમાં, એટલે દિવાળી સુધી પણ, દિવાળીની આસપાસ વરસાદ રહેશે, ખૂબ રહેશે. જયારે આપણે એમ કહીએ હમ. કે માવઠું થયું છે, માવઠું થયું છે, એ માવઠાના જી. વરસાદ પૂરો હોનાર સર્જી શકે એવા છે. ખાસ કરીને વચ્ચે કોઈ બ્રેક આવી શકે છે અનિલભાઈ, કે જેના કારણે ખેડૂતોએ પાણ પાવા પડે એવા? ચોક્કસ ઓગસ્ટ મહિનાની અંદર બ્રેક આવશે. લગભગ 5 ઓગસ્ટ થી લગભગ 20 ઓગસ્ટના 25 ઓગસ્ટના ગાળાની અંદર એક રહેશે એમ. એના મેઇન પછી કારણો અલનીનો હશે. જી. એ જી અલનીનો જી. હિસાબે ઘણું બધું આપણો ભેજ છે એ ખેંચાઈ જવાની શક્યતા દર્શાવાય છે એવું. શું માનો છો કે વાવણી લાયક વરસાદ ક્યારે આવશે ને કયા વિસ્તારોમાં વાવણી થશે, કેટલા કહી શકાય તબક્કામાં વાવણી થાય એવું લાગે છે? કૃપાલજી, સૌરાષ્ટ્રમાં તો મારા મત મુજબ 24 જૂનથી 30 જૂનની અંદર વાવણી થઈ જશે, અને પછી 5 જુલાઈથી 15 જુલાઈના ગાળામાં લગભગ આખા ગુજરાતભરમાં વરસાદ થઈ જશે. 2 તબક્કામાં વાવણી ચોક્કસ થશે. જી. અને શું કહેશો કે છેલ્લા થોડા સમયથી જે પાછોતરા વરસાદ પડી રહ્યા છે અનિલભાઈ, તો આ વર્ષે પણ શું પાછોતરા વરસાદ પડશે? કારણ કે તેના કારણે ખેડૂતોના પાત્રા પલળી જતા હોય છે. એવું રહેશે, એવું ખૂબ રહેશે. જો આખતરે હમ. લાંબા ગાળાના પાક વાવેલા હશે ને તો એમને થોડુંક ઓલું રહેશે, પણ ટૂંકા ગાળાના પાક વાળાના માથે તો વરસાદ થશે 100%. 100% પાસ્તારા વરસાદ છે અને ખૂબ છે, અને હોનાર જ ની સાથે વરસાદ હશે. જી. અને આમ જોઈએ તો હજુ પવન ખૂબ જોવા મળી રહ્યો છે, અને તો પવન અત્યારે નડતરૂપ થઈ રહ્યો છે ચોમાસાને, કે કેવા પરિબળો છે જે ચોમાસાને ગુજરાત તરફ આવતા રોકી રહ્યા છે? ના, એવું નથી કૃપાલસિંહ. એવું મારા ધ્યાનમાં, મારા પોતાના અંગત મંતવ્ય પ્રમાણે એવું મને લાગતું નથી. પવનના આ નક્ષત્ર હાલે છે, એ પવનનું જ હમ. નક્ષત્ર છે. એટલે આ ઓકે. નક્ષત્રની અંદર પવન તો હોય જ છે. એ કઈ હમ. ચોમાસાને આવવામાં બાધારૂપ થાય એવું મને નથી લાગતું. જી. અનિલભાઈ, ખાસ કરીને ક્યાં તમે ક્યાં આગાહી કરતા હો છો, અને તેમાં શું શું જોવામાં આવતું હોય છે? અમારે ખાસ તો પશુ પક્ષીની ચેષ્ટાઓ. જો ગરમીનું જી. પ્રમાણ એટલું બધું ઊંચું ગયું ને, એની પહેલા પણ જે ટીટોળી જે ઈંડા મૂકતી ને, એ છાંયે ઈંડા મૂકેલા હતા, અમે એ જોયું. જી. ખુલ્લામાં નહીંતર ઈંડા એના લગભગ ખુલ્લામાં જ હોય છે, પરંતુ વૃક્ષના હમ. છાંયે ઈંડા, કેમ કે એના સેવન કરવા માટે તો ગરમીનું પ્રમાણ વધારે હોય, એટલે એની લાક્ષણિકતા એને દર્શાવી કે આવનારા દિવસોની અંદર ગરમી વધુ પડશે. જી. વધતા અમે ગરમાળાના ફૂલ ઉપર સર્ચ કરતા હોય છે, વડની વળવાઈ ઉપર સર્ચ કરતા હોય. પછી પશુ પક્ષીની ચેષ્ટા હોય, આ વાતાવરણના કસ હોય, જે હમ. હવા જે શિયાળા દરમિયાન જે ઠંડી પડવી જોઈએ એટલી નથી પડેલી, ઓછી પડેલી છે. એ તમે હમ. સર્ચ કરો, નોર્મલ માણસ ન પણ સર્ચ કરો ને તો તમને એ સમજાય. એટલે એના હિસાબે જી. આ વર્ષ થોડુંક સખડ દખડ વાળું રહેશે, અનિયમિત રહેશે ને, એવું તો આગળ આપણે બાકી શકીએ. ઓકે. અને વરસાદ કેવો પડશે? જે આપણે જોઈએ છેલ્લા થોડા વર્ષોથી જે પડે છે તે ખૂબ પડે છે, નથી પડતો ત્યાં નથી પડતો, એટલે કે ખંડ વૃષ્ટિ પડે છે. તો સાર્વત્રિક રહેશે કે ખંડ વૃષ્ટિ? ના, ખંડવૃષ્ટિ તો રહેશે સાહેબ. આ વર્ષે પણ એવું તો જી. રહેશે જ, ખંડવૃષ્ટિ. પણ એકંદરે વરસાદનું પ્રમાણ ઓછું પણ રહેશે. પાસ્તરા વરસાદ છે એ આપને લાભ આપશે. શું લાગે છે સૌરાષ્ટ્રમાં ચોમાસું કેવું રહેશે? હા, શરૂઆતમાં ખેંચ વર્તાશે, પરંતુ એકંદરે સારું રહેશે. મોલાદ પાણી અને પાણી પૂરતો જથ્થો ખેડૂતોને શિયાળુ પિત્ત માટે મળી રહેશે. તો અનિલભાઈ, આમ જોઈએ તો ચોમાસું છે, હવે આવશે, અને ચોમાસું અત્યારે ખેડૂતો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ખેડૂતો પોતાના ચોમાસું પાક પણ વાવશે, અને જે રીતે તમે કહ્યું છે કે સારો વરસાદ પણ જે પડી શકે છે, અને જે રીતે આપણે જોયું તો તમે એમ પણ કહ્યું છે કે પાછોતરા વરસાદ પણ પડી શકે છે. છેલ્લા ઘણા વર્ષોથી પાછોતરા વરસાદ પણ પડી રહ્યા છે. તો શું કહેશું કે ચોમાસું હવે ગુજરાત પહોંચે તે કેટલી તારીખે, આપના અંદાજ મુજબ ચોમાસું સૌરાષ્ટ્રમાં કેટલી તારીખે પહોંચી શકે છે? મારા અંદાજ મુજબ કૃપાલસિંહ લગભગ 24-25 તારીખથી શરૂઆત થઈ જશે. 30 તારીખ સુધીમાં ઓકે. લગભગ વરસાદ થઈ જશે સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ.
તો અનિલભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા અનિલભાઈ દવેને તેમણે જે રીતે ચોમાસાને લઈને આગાહી વ્યક્ત કરી છે, ખાસ કરીને ચોમાસું છે તે મુંબઈમાં જે કહી શકાય મહારાષ્ટ્રમાં અટવાયું છે, મુંબઈ પણ હજુ નથી પહોંચ્યું, ગુજરાતમાં ક્યારે પહોંચશે તેની રાહ જોવાઈ રહી છે. પરંતુ તેમણે જે રીતે વાત કરી કે ચોમાસું છે જો 24-25 તારીખ આસપાસ આવે છે તો પણ ચોમાસું છે તે લેટ બહુ નહીં ગણાય. અને ખાસ કરીને જોઈએ તો તેમણે કેવો વરસાદ રહેશે ચોમાસા દરમિયાન, ચોમાસા બાદ છે ખાસ કરીને જે પાછોતરા વરસાદ પડતા હોય છે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ તેની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. અને સાથે જોઈએ તો વચ્ચે અમુક ચોમાસું આવ્યા બાદ બ્રેક પણ આવી શકે છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.